મોટી બાંડીબારમાં ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું। લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે ઠેર ઠેર ગણપતિ બાપાની ધાર્મિક વિધિથી સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ગણપતિ દાદા મંદિર, મહાકાળી માતા મંદિર, વરુણદેવ મંદિર, લાબાના શેરી ફળિયું તેમજ ગામના દરેક ફળિયામાં ઠેર ઠેર ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી 10 દિવસ સુધી દરરોજ પૂજા આરાધના કરવામાં આવી હતી અને દાદાના ભક્તો દ્વારા મહાકાળી માતાજી મંદિર અને ગણપતિ દાદા મંદિરમાં દાદાને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો। 10 દિવસના બાપાના આતિથ્ય બાદ સમગ્ર ગ્રામજનો દ્વારા ઉમંગ ઉત્સાહ સાથે ડીજેના તાલે ભક્તિમય વાતાવરણમાં રીમઝીમ વરસતા વરસાદમાં ધામધૂમથી ગણપતિ બાપાની વિસર્જન શોભાયાત્રા મોટી બાંડીબારની શેરીઓમાં નીકળી હતી, જે વર્ષો જૂની પરંપરા મુજબ તળાવ પર પહોંચી, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આરતી ઉતારી અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, લીમખેડા।